વેલકમ વિદ્યાર્થી મિત્રો. સર્ક્યુલર મોશન ફોર JEE નીટ સેશન 3માં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનની જે ચર્ચા આપણી હતી એ ચર્ચાને આપણે કન્ટિન્યુ કરીએ. આપણે ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન, વર્તુળમય ગતિનું યંત્રશાસ્ત્ર, એનો પાર્ટ 2 આજે ભણીએ. જેમાં આજે આપણે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર મેળવવાના છે. ઘટના આવી છે કે એક વાહન સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર વધતી ઝડપ સાથે, નિયમિત રીતે વધતી ઝડપ સાથે ગતિ કરે છે. તો આ વાહન માટે એની મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર મેળવો. હવે તમને એમ થાય કે સર આ મહત્તમ સલામત ઝડપ શું છે? તો એને સમજવા માટે સૌથી પહેલાં આપણે વિચારીએ તો કે આ વાહન વર્તુળમય ગતિ કરે છે. ક્ષણે ક્ષણે વેગની દિશા બદલવા માટે કયો પ્રવેગ જોઈએ? કેન્દ્રગામી પ્રવેગ જોઈએ. બીજું, વેગનું મૂલ્ય સતત નિયમિત રીતે વધે છે. તો આ માટે વેગની દિશામાં, કે વેગની દિશા ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. તો વેગની દિશામાં એક બીજા પ્રવેગની જરૂર પડે, જેને કહીશું આપણે સ્પર્શીય પ્રવેગ. આમ આ વખતે વાહનને પરિણામી પ્રવેગ આ દિશામાં જોઈએ. પ્રવેગનો બાપ કોણ? બળ. તો આ દિશામાં 100% વાહન પર કંઈક બળ લાગતું હોવું જોઈએ, તો જ એ આ રીતે ગતિ કરી શકે. તો આ દિશામાં બળ કોણ પૂરું પાડે? તો આ ઘટનાને સમજવી હોય ને, તો તમે એક કામ કરો. આજે ફ્રી હોવ તો કોઈક સર્કલ પાસે જજો. આ સર્કલ પાસે થોડું ઓઇલ, કોઈ ન જોઈ તે રીતે આ ટર્નિંગ પાસે થોડું ઓઇલનો છંટકાવ કરી નાખો. કોઈ મિકેનિકની પાસે જશો તમે તો ત્યાં વાહનોમાં જે ઓઇલ ચેન્જ થયેલું હોય તેની પાસે પુષ્કળ માત્રામાં ત્યાં ઉપલબ્ધ હશે એન્જિન ઓઇલ જૂનું. એનો એકાદ ડોલમાં તમે એ ઓઇલ લઈને, કોઈ ન હોય તે રીતે અહીંયા છંટકાવ કરજો. પણ એ પહેલાં થોડું ઓબ્ઝર્વેશન કરજો. જુદા જુદા પ્રકારના વાહનો અહીંથી ટર્ન લેતા જતા હશે. બાઇકવાળા, આપણે બાઇકને જ જોવાની છે. હવે એ વાહનો જ્યારે અહીંથી ટર્ન લઈ જોવાનું. કોઈક વાહન અચળ ઝડપથી ટર્ન લેતું હશે, તો કોઈ હોર્ન વગાડતા વગાડતા સ્પીડ વધારીને ટર્ન લેતા હશે, તો કોઈ ઘરડા માણસો ટર્ન આવે થોડા જિંદગીમાં ટર્ન ન લાગી જાય એટલા માટે ઝડપ ઘટાડીને ટર્ન લેતા હશે. આમ 3 પ્રકારના વાહનો અહીંથી પસાર થશે. અચળ ઝડપથી, અર્થાત નિયમિત વર્તુળમય ગતિવાળા, વધતી ઝડપથી અને ઘટતી ઝડપથી. બરાબર. થોડો ટ્રાફિક ઓછો થાય અથવા બીજા દિવસે તમારે ઓઇલનો છંટકાવ કરીને સર્કલની અંદર અથવા બાજુ, સર્કલની બહારથી ઓબ્ઝર્વેશન કરો. જે વાહન અચળ ઝડપથી અહીંથી જતું હતું ને, એ વાહન જેવું આ ઓઇલવાળા રસ્તા પર હશે ને, તરત જ કેન્દ્રથી બહાર તરફ સ્લીપ થઈ જશે. કયું વાહન? જે વાહન અચળ ઝડપથી ગતિ કરતું હતું.
એ કેન્દ્રથી દૂરની દિશામાં સ્લીપ થઈ જતું જોવા મળશે. હવે જે વાહન વધતી ઝડપથી ગતિ કરતું હતું એને સ્વાભાવિક છે કે હમણાં જ આપણે જોયું આ દિશામાં એને બળ જોઈતું હતું, એને આ દિશામાં બળ ન મળતા એ વાહન આ તરફ સ્લીપ થઈ જશે. કયું વાહન? વધતી ઝડપથી ગતિ કરતું વાહન. અને જે ઘરડા કાકા લોકો જે સ્પીડ ઘટાડીને જતા હતા, બ્રેક લગાડતા હતા, તો બ્રેક લગાડતા હોય તો ત્યારે તમને ખબર છે ઝડપ ઘટતી હોય તો વેગની વિરુદ્ધમાં સ્પર્શીય પ્રવેગ ઉત્પન્ન થાય. તો એસી અને એટી બેનો પરિણામી પ્રવેગ આમ હોવો જોઈએ. આવું વાહન જે હશે ને કે જેનો પરિણામી પ્રવેગ આ દિશામાં હોય, જે ઘટતી ઝડપથી જાય, જેવી બ્રેક લગાડશે એ વાહન આ દિશામાં સ્લીપ થઈ જશે. ઘટતી ઝડપથી ગતિ કરતું વાહન, એનો મતલબ કે ઓઇલ નાખ્યા પહેલાં બધા પોતપોતાની જે તે ગતિની સ્થિતિમાંથી અહીંયાથી પસાર થતા હતા, પણ ઓઇલ નાખ્યા પછી બધા જ સ્લીપ થતા ગયા. 3 પ્રકારના સ્લીપિંગ અહીંયા તમને થતા જોવા મળે. અચળ ઝડપથી હોય તો આ તરફ, જે વાહન સ્પીડ વધારતું જતું હોય તે આ તરફ. અને તમને હવે આ તો ખબર જ છે કે રેસિંગ કાર કે રેસિંગ બાઇક એનું તમે રેસ જોઈ હોય તો જ્યારે ટર્ન આવે ને સ્પીડ વધારતા જતા હોય તો વાહનો આમ રસ્તાની આ તરફ સરકતા તમને જોવા મળશે. તો હવે આ ઘટનામાં આવું કેમ થયું? કેમ સ્લીપ થઈ ગયા? પહેલાં તો થતા નહીં હતા, હવે સ્લીપ કેમ થયા? તો સ્લીપ થવાનું કારણ કોણ? ઓછું ઘર્ષણ. તો એનો મતલબ કે પહેલાં ઘર્ષણ જ હતું કે જે વાહનને સ્લીપ થવા દેતું નહોતું. મતલબ કે જ્યારે તમે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે જાઓ છો ત્યારે તમારા વાહનનો સતત સરકવાનો પ્રયત્ન કેન્દ્રથી દૂર તરફ હોય. સરકવાનો પ્રયત્ન થાય પણ સરકે નહીં તો ઘર્ષણ કઈ દિશામાં લાગે? એનાથી વિરુદ્ધમાં, મતલબ કે કેન્દ્ર તરફ. તો આ જ ઘર્ષણ આપણને કેન્દ્ર તરફ લાગતું હોવાથી જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. વધતી ઝડપથી તમે જતા હો તો સરકવાનો પ્રયત્ન આ તરફ હોય, સરકવાનો પ્રયત્ન આ તરફ પણ સરકે નહીં તો ઘર્ષણ બળ આ દિશામાં લાગે. અને ઘટતી ઝડપથી તમે જ્યારે ટર્ન લેતા હો ત્યારે તમારો સરકવાનો પ્રયત્ન આ તરફ તો ઘર્ષણ એનાથી વિરુદ્ધમાં લાગે. આપણા આ કિસ્સામાં ટૂંકમાં આપણે એ જોયું કે જે દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે ને, નિયમિત વર્તુળમય ગતિ એટલે કે અચળ ઝડપથી વર્તુળમય ગતિ થાય તો કેન્દ્રગામી પ્રવેગ જોઈએ, જે કોણ પૂરો પાડશે? આ પ્રવેગ કોણ ઉત્પન્ન કરશે? ઘર્ષણ બળ. તો આપણે આ કિસ્સામાં જોયું કે વાહનને જો વધતી ઝડપ સાથે ગતિ કરવી હોય ને તો પ્રવેગ આ દિશામાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. આ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. અને એ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો ધારો કે સ્મોલ r ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર m દળનું વાહન સતત વધતી ઝડપથી ગતિ કરે છે તો વાહનનો પરિણામી પ્રવેગ a બરાબર √ac² + at². હવે વાહનની આ પ્રકારની ગતિ માટે જરૂરી બળ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ બળ પૂરું પાડે. મતલબ કે તમે કહેશો કે આ પ્રવેગનો બાપ કોણ? સ્થિત ઘર્ષણ બળ. m ac² + at². એક મહત્વની શરત જે તમને ઘર્ષણમાં મેં લખાવેલી કે એફએસનું મૂલ્ય μsn જેટલું અથવા એનાથી ઓછું હોય. m √ac² + at².
મ્યુ એસ એન. તો સમતલ રસ્તો છે, વાહનનું દળ એમ હોય તો વજન mg, ઉર્ધ્વ દિશામાં લંબબળ n, તો n બરાબર mg થાય. ચલો એમ અને એમ કટ થઈ જાય, જે દર્શાવે કે મહત્તમ સલામત ઝડપ વાહનના દળ પર આધારિત નથી. મતલબ કે તમે એકલા કારમાં જતા હો અથવા બાઇક પર જતા હો કે ડબલ સીટ અથવા ફૂલ ફેમિલી, તમે બે ને તમારા બે જતા હોવ તો પણ દળ પર આધારિત નથી. ચાલો, AC² + AT² μs² g², AC² less than or equal to μs² g² minus AT², v²/r whole square, AT², v⁴ less than or equal to r² μs² g² minus AT². માટે v લેસ દેન ઓર ઇક્વલ ટુ r² μs² g² minus AT² raised to 1/4. તો મિત્રો આ તમારી શરત કહેવાય કે જ્યારે તમારે આવા સમતલ વર્તુળાકાર માર્ગ પર વધતી કે ઘટતી ઝડપથી પસાર થવું હોય તો તે વખતે તમારી જે ઝડપ છે એ ઝડપ આ સૂત્ર મુજબની અથવા એની કરતાં ઓછી હોવી જોઈએ. મતલબ કે જો મારે મહત્તમ સલામત ઝડપ જોઈતી હોય તો અહીંયા વી મેક્સિમમ લેસ દેન ઓર ઇક્વલ ટુ, માફ કરજો, ઇઝ ઇક્વલ ટુ r² μs² g² minus AT². તો મહત્તમ સલામત ઝડપ મતલબ શું? મહત્તમ સલામત ઝડપ એટલે શું? તો કે આપણી શરત શું હતી કે આપણી ઝડપ આના જેટલી અથવા એની કરતાં ઓછી, તેના જેટલી હોય ને ત્યારે વાહન સરકવાની અણી પર આવી જશે. વી મેક્સિમમ વખતે લાગતું ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ થઈ જશે અને આની કરતાં વધારે ઝડપથી ગતિ કરશો તો તમે 100% સ્લીપ થઈ જશો. ક્લિયર? ઓઇલ નાખ્યા પછી મ્યુએસ ઘટી જાય છે, આથી એ રસ્તા પર મહત્તમ સલામત ઝડપ ઘટી જાય છે. તમારી ઝડપ એ ઝડપ કરતાં વધારે હોવાથી તમે સ્લીપ થઈ જાઓ છો. ચાલો, હવે આપણા NCERTમાં અથવા GSEBમાં તમને નિયમિત વર્તુળમય ગતિ કીધી છે. હવે નિયમિત વર્તુળમય ગતિમાં AT શું થાય? 0 થાય. તો વી મેક્સિમમ બરાબર r² μs² g² minus 0. તો μs² r² g² raised to 1/4. તો μs/g² raised to 1/4 મતલબ કે μs/gનું વર્ગમૂળ. તો તમને ખ્યાલ હશે કે તમે બોર્ડમાં આ થિયરી તમે ભણતા હતા, √μs/g. તો જુઓ, સેમ માહિતી મેં અહીંયા લખી છે, જે હમણાં મેં તમને સમજાવ્યું તે. થોડું આને ધ્યાનપૂર્વક જોજો. આ વ્યાપક સૂત્ર કહેવાય અને આપણે બોર્ડમાં જે ભણ્યા ને તેને ખાલી કિસ્સો ભણ્યા નિયમિત વર્તુળમય ગતિ. બહુ કામનું સૂત્ર છે અને આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે બીજા દાખલાઓમાં થાય તે પણ આપણે આવનારા સેશનમાં જોઈશું. ચાલો, હવે ધોળાવાળા માર્ગ પર વાહનને પાર્ક કરવાની શરત. ધોળાવાળા માર્ગ પર વાહનને પાર્ક કરવાની શરત. પણ એ પહેલાં
ટોપિક છે આપણો ધોળાવાળા વર્તુળાકાર માર્ગ પર થતી વાહનની ગતિ. સમજી લો, મારો મિત્ર મિત ખૂબ મોટો સિવિલ એન્જિનિયર બને છે. બોમ્બે આઈઆઈટીમાંથી એણે સિવિલ એન્જિનિયરિંગ પાસ કર્યું છે અને લાસ્ટ યરમાં એણે જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ એણે રસ્તાઓ આધારિત પ્રોજેક્ટ બનાવ્યો કે અત્યાધુનિક રસ્તાઓ. એણે એવા રસ્તાઓના નિર્માણની પ્રોસેસ બતાવી જે એકદમ સસ્તી હતી, ઓછી ખર્ચાળ અને કાર્યક્ષમ, અને એના પરિણામે ભારત સરકારે એને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. બરાબર. મિત જુએ છે કે એક રસ્તો એવો છે, એક હાઈવે એવો છે કે જ્યાં લગભગ 5 કિલોમીટર સુરેખ છે અને ત્યાર પછી ઓચિંતો એક 90 ડિગ્રીનો ટર્ન આવે છે. આવો 90 ડિગ્રીનો એક ટર્ન આવે છે. સ્વાભાવિક છે કે જ્યાં રસ્તો હાઈવે સુરેખ છે ત્યાં વાહનો પૂરપાટ ઝડપે જતા હશે, 100, 120, 150. અને હવે આ જે ટર્ન છે, આ ટર્નની વક્રતા ત્રિજ્યા સ્મોલ r છે અને આ ટર્નને અનુરૂપ મહત્તમ સલામત ઝડપ, આ સમતલ રસ્તો છે, ફ્લેટ, આ ટર્નને અનુરૂપ મહત્તમ સલામત ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. મતલબ કે 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જશે તો આ વાહન એની સ્પીડ અનુસાર વધતી હશે તો આ તરફ, અચળ હશે તો કેન્દ્રથી દૂર તરફ, ઘટતી હશે, બ્રેક લગાવી દેશે તો આ તરફ સ્લીપ થઈ જતું જોવા મળે. અને આ ભયજનક વળાંક પાસે અત્યાર સુધી કેટલાય અકસ્માતો થઈ ચૂક્યા છે. અગાઉના એન્જિનિયરોએ અહીંયા સ્પીડ પોસ્ટ પણ મૂકેલા હતા, ચેતવણીના બોર્ડ કેટલાક મૂકેલા હતા, સાવધાન, આગળ ભયજનક વળાંક છે, ધીમે હાંકો. અહીંયા લખેલું સ્પીડ લિમિટ 60 કિલોમીટર પ્રતિ કલાક વગેરે વગેરે ચેતવણીના બોર્ડ મૂકેલા હતા. પણ આપણે જાણીએ છીએ કે ભારતમાં આવા બોર્ડનું બહુ કંઈ ખાસ મહત્ત્વ હોતું નથી. આથી લોકો પૂરપાટ ઝડપે જાય કારણ કે 5 કિલોમીટર સ્ટ્રેટ હાઈવે. સ્પીડ બ્રેકર મૂકવાનો કંઈ બહુ મોટો અર્થ નથી. અચાનક તમે સ્પીડ બ્રેકર મૂકી દેશો રસ્તા પર તો વાહનો ડેમેજ થાય. આથી હવે મિતે વિચાર્યું કે શું કરીએ કે જેથી કરીને અહીંયાથી અકસ્માતનું પ્રમાણ ઓછું થાય ને વાહનો ભલે 150ની સ્પીડે જતા હોય તે પણ સહી સલામત પસાર થાય. તો એ માટે એણે જે પદ્ધતિ અપનાવી કે આ રસ્તાને અંદર તરફ, જ્યાં વર્તુળનું કેન્દ્ર હોય તે તરફ ધડતો રાખવામાં આવે છે, તો એ પદ્ધતિનો આજે આપણે અભ્યાસ કરવાના છે. આમ આપણો ખૂબ સારો મિત્ર મિત હવે જ્યારે આવા રસ્તાઓનું નિર્માણ કરે છે, ખૂબ સક્સેસફુલ વ્યક્તિ બને છે અને સેટરડે સન્ડે એ રજા લઈને સાપુતારા ફરવા નીકળે છે. આ સાપુતારા ફરતી વખતે બરાબર સેટરડે લગભગ 11 વાગે બપોરે સુરતથી નીકળે છે. પોતાની બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ બેન્ઝ લઈને એ સાપુતારા જાય છે. જ્યારે સાપુતારા જતો હોય રસ્તામાં સાપુતારા પ્રવેશતા પહેલાં 30-40 કિલોમીટર દૂર
લગભગ 2-2:30 વાગે એ કોઈ એક એવા સ્થાને જાય છે, રસ્તામાં એ જુએ છે તો ખૂબ એને કુદરતી સૌંદર્યને ખૂબ સોળે કળાએ ખીલેલું એ જોઈ શકે છે. એણે જોયું કે અહીંયા તો ફોટોગ્રાફી કરવા જેવી છે. આમ વિચારીને પોતાની ગાડીને એ ત્યાં રસ્તા પર પાર્ક કરે છે. યાદ રાખો, આ રસ્તો ધોળાવવાળો છે અને એણે પોતાની ગાડીને અહીંયા પાર્ક કરેલી છે. તો પાર્ક કરવાની શરત આપણે મેળવવાની છે. હવે પોતાની ગાડીને એણે અહીંયા પાર્ક કરી તો સૌથી પહેલાં બધા બળો વિચારીએ. સૌથી પહેલું બળ વજન બળ mg કઈ દિશામાં લાગે? અધો દિશામાં. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા. mgનો આ ઘટક mg cos થીટા, mg sin થીટા. તો mg sin થીટા બળને લીધે આ વાહન એક લસર પટ્ટીનો અનુભવ કરે છે કે ભાઈ મારે તો સરકવું જોઈએ નીચે. ત્યાં જ એક બળ કહેશે ખબરદાર, સરકશો નહીં, હું છું ને. કયું બળ? ઘર્ષણ બળ. તો અહીં વાહન ઢોળાવની નીચે તરફ સરકવાનો પ્રયત્ન કરે છે. તેથી સ્થિત ઘર્ષણ બળ ઢોળાવની ટોચ તરફ લાગે છે. આ સ્થિતિમાં લંબ બળ સપાટીને લંબરૂપે, અને અત્યારે આપણું વાહન સંતુલનની સ્થિતિમાં છે. મિત ફોટોગ્રાફી કરી રહ્યો છે, એની મર્સિડીઝ અહીંયા પાર્ક થયેલી છે. તો એની પાર્ક કરવાની શરત મેળવવાની છે. ધોળાવાળા માર્ગ પર વાહનને પાર્ક કરવાની શરત. તો સંતુલિત સ્થિતિમાં તમે શું જોયું? n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા અને fs ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા. શરત તમને ખબર જ છે કે fs લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs. ચાલો, fs mg sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ n mg cos થીટા. mg કટ, તો tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs. જે ધોળાવાળા માર્ગ પર વાહનને પાર્ક કરવાની શરત છે. આવું જ આપણે વિરામ કોણ, એંગલ ઓફ રિપોઝ, જ્યારે ભણતા હતા ઘર્ષણમાં, ત્યાં આવું જ પરિણામ મેળવેલું. તો એનસીઆરટીમાં એક વાક્યમાં એમણે લખ્યું છે, જોજો, કે ધોળાવાળા માર્ગ પર વાહનને તો જ પાર્ક કરી શકાય કે જેથી tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs થાય. ચાલો, એનસીઆરટીમાં આ લેખકના ઘરનું વાતાવરણ બહુ બગડેલું છે. એનસીઆરટીને ઘણા પાટિયા બેસાડેલા છે. આ થિયરી બકવાસ કરી નાખેલી છે. ક્યાં તો લેખકને પોતાને ખબર નથી, અથવા બની શકે કે લેખક જ્યારે આ થિયરી લખતા હોય, એનસીઆરટીના લેખક, સવારનો સમય હોય, પત્ની ઘર કામ કરતી હોય, ઝાડુ લગાવતી હોય ઘરમાં, અને ભૂલથી ભૂલી જાય કે જેની પર ઝાડુ લગાડું છું એ ફ્લોર નહીં, એના પતિદેવ છે. તો આપણા લેખકના ઘરનું વાતાવરણ સારું ન હોવું જોઈએ. આપણે એમના માટે પ્રાર્થના કરીશું, એનસીઆરટીના લેખક માટે, કે એમને પત્ની પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ આપે, કે જેથી કરીને આવનારા સિલેબસ લખતી વખતે આ થિયરીમાં ભૂલ ન કરે. આ થિયરી વર્ષોથી ભૂલ ભરેલી એમણે લખેલી છે. કેવી રીતે તે હવે તમને ઓપ્ટિમમ ઝડપથી હું સમજાવું છું. ઓપ્ટિમમ ઝડપ માટે આપણા લેખકે, તમે એનસીઆરટીમાં અભ્યાસ કરેલો છે એટલે હું એક સાહસ કરું છું, તમને આ રીતે એક મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપી દીધું. tan થીટા પ્લસ μs 1 માઇનસ μs tan થીટા. ઓપ્ટિમમ ઝડપ વખતે μs 0 થાય તો v મેક્સિમમ બરાબર √rg tan થીટા. હવે વાઘરીએ μs બરાબર 0 લખ્યું ને,
તો ગાંડાને એટલું ભાન નહીં કે મ્યુએસ બરાબર 0 એટલે આદર્શ સપાટી, અને આદર્શ સપાટી પર એના બાપા વાહનને પાર્ક કરવાના. હા, બાપા પકડી રાખવાના અહીંયા કે નહીં જતું, નહીં જતું, નહીં જતું. બરાબર. તો લેખકમાં બુદ્ધિ જ નથી. જાણે કે લેખકના બાપાએ પકડી રાખી હશે વાહન. એટલે મ્યુએસ બરાબર 0 આદર્શ સપાટી. તો એનસીઈઆરટીમાં ક્યાં ભૂલ છે તે ભૂલ હું તમને સમજાવું. મ્યુએસ 0 ન થાય, આ રોંગ છે. તો હકીકતમાં ઓપ્ટિમમ ઝડપ વખતે શું થશે તો એને આપણે સમજીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણો મિત ખૂબ ફોટોગ્રાફ લે છે. આજુબાજુ નેચરના ફોટોગ્રાફ લીધા, આજુબાજુના ક્રિએચરના ફોટોગ્રાફ લીધા, આદિવાસી સાથે સેલ્ફી લીધી, અને એને થયું કે ભાઈ હવે તો 3 વાગી ગયા છે, 5 વાગે એને પહોંચવું છે હોટલ પર, અને ત્યાંથી સનસેટ પોઈન્ટ પર જઈને પોપકોર્ન ખાતા ખાતા અથવા બાફેલી અમેરિકન મકાઈ ખાતા ખાતા એણે આ સનસેટ જોવો છે. આમ એનું આયોજન હતું પૂર્વથી કે 5 વાગે પહોંચી જ જવું છે હોટલ પર. 3 વાગી ગયા, ગાડીમાં બેઠો, ગાડી સ્ટાર્ટ કરી. હવે એ પોતાની સ્પીડ વધારતો જાય છે. યાદ રાખજો, આ ગાડી કઈ ગતિ કરે છે તો કે આ ગાડી વર્તુળમય ગતિ કરે છે. પણ માર્ગ કેવો છે? સમતલ નહીં, ઢોળાવવાળો. આ રીતે વર્તુળાકાર માર્ગે જઈ રહ્યો છે. વાહન એનું આમ જઈ રહ્યું છે, આમ. ધ્યાન આપજો. હવે આ વર્તુળાકાર માર્ગ પર કેન્દ્ર તરફ, આ એના વર્તુળના કેન્દ્ર તરફની દિશા છે, તો કેન્દ્રગામી બળ જોઈશે. ચાલો, થોડા બળોને શાંતિથી સમજો. પહેલામાં પહેલું બળ વજન બળ mg અધો દિશામાં. આપણને રસ કેન્દ્ર તરફના બળ પર છે આ દિશામાં, તો mgના કોઈ ઘટક લેતો નથી. ચલો, આ ખૂણો θ તો આ θ, તો આ લંબ બળ સપાટીને લંબ રૂપે લાગે. તમે જોઈ શકો છો આકૃતિ મેં બનાવ્યા પછી જાતે મોઢે તમારે દોરવાની છે. જો આ ખૂણો θ તો આ θ, એનનો આ ઘટક n cos θ, આ ઘટક n sin θ. વાહનનો સરકવાનો પ્રયત્ન ક્યાં હતો? નીચે તરફ. વાહન સ્થિર હતું ત્યારે. એનો મતલબ કે વાહન નીચે તરફ સરકવા પ્રયત્ન કરે તો ઘર્ષણ ક્યાં લાગે? ઉપર તરફ. આ જ ઘર્ષણને હું અહીંયા બતાવું તો n અને fs હંમેશા કેવા હોય? લંબ હોય. તો જો આ ખૂણો θ હોય તો આ કેટલો થાય? 90 - θ થાય. આ શિરોલંબ, આ સમક્ષિતિજ. બોલજો. મતલબ fsનો સમક્ષિતિજ સાથેનો ખૂણો θ બની જશે, કારણ કે આ 90 - θ છે. આખો ખૂણો 90નો છે. તો fs cos θ અને આ fs sin θ. ક્લિયર? ફરીથી mg લંબ બળ સપાટીને લંબ, ઘર્ષણ બળ સપાટીને સમાંતર, આ ખૂણો θ આ θ, એનનો આ ઘટક n cos θ, આ n sin θ, એનને લંબ fs હતું, આખો ખૂણો 90નો થાય, તો આ θ તો આ 90 - θ, આ બંને પણ લંબ. જો આ 90 - θ તો આ θ, તો આ fs cos θ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ, જો વર્તુળ માર્ગની ત્રિજ્યા આપણે r લીધી હોય અને વાહનની ઝડપ v હોય તો અહીંયા તમે લખી શકશો n cos θ plus fs sin θ is equal to mg. મતલબ કે mg is equal to n cos θ plus fs sin θ. અને બીજું, કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો નેટ ફોર્સ આ દિશામાં હશે. કોનું બનેલું હશે?
એન સાઇન થીટા કેન્દ્ર તરફ અને કેન્દ્રથી દૂર કોણ? એફએસ કોસ થીટા. તો પરિણામી બળ જે કેન્દ્ર તરફ મળવું જોઈએ, કે જેને આપણે કેન્દ્રગામી બળ બોલીએ છીએ, તે એન સાઇન થીટામાંથી એફએસ કોસ થીટા બાદ કરવાથી મળશે અને એનું મૂલ્ય mv²/r જેટલું હોવું જોઈએ. તો જ મિતનું વ્હીકલ v ઝડપથી સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકશે. હવે તમે જુઓ, જો v વધે તો અહીંયા સાઇન થીટા થીટા ઢાળનો ખૂણો અચળ છે, તો એન સાઇન થીટા ઓલમોસ્ટ અચળ રહેતું હશે. જો v વધે તો એન સાઇન થીટામાંથી બાદ થતી કિંમત ઘટવી જોઈએ. એન સાઇન થીટામાંથી બાદ થતી કિંમત ઘટવી જોઈએ. તો જો v વધે ને તો અહીંયા કોસ થીટા તો ઘટવાનું છે નહીં, તો કોણે ઘટવું પડે? એફએસ. અને આપણે જાણીએ છીએ કે એફએસ કયું ફોર્સ છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, સ્વયં નિયંત્રિત બળ છે. એ પોતાનું મૂલ્ય વધારી ઘટાડી શકે છે. વધી વધીને એફએસ મેક્સિમમ અને ઘટી ઘટીને 0 થઈ શકે છે. તો તમે જેમ જેમ સ્પીડ વધારતા જશો, મિત ઘડિયાળને જોઈએ છે, અરે બાપરે 3:30 થઈ ગયા, સ્પીડ વધારે છે, હજુ 40 કિલોમીટર દૂર છે. સ્પીડ વધારતો જાય છે, જેમ વી વધારે એફએસ ઘટતું જાય. આમ ધારની ટોચ તરફ લાગતું ઘર્ષણ ઘટે 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 અને એક સ્થિતિ એવી આવે ઘર્ષણ ઘટીને શૂન્ય થઈ જાય. જ્યારે ઘર્ષણ હતું, ક્યારે ઘર્ષણ હતું? જ્યારે વાહનને સરકવાનો પ્રયત્ન નીચે, ઘર્ષણ ઉપર. તો મિત એક એવી સ્પીડ પ્રાપ્ત કરશે જ્યાં વાહન નીચે તરફ કે ઉપર તરફ કોઈ તરફ સરકવાનો પ્રયત્ન કરતું નથી. આ વખતે વાહનનો કોઈ પણ દિશામાં સરકવાનો પ્રયત્ન ન હોવાથી આ સ્થિત ઘર્ષણ બળ શૂન્ય થઈ જશે. તો એનો મતલબ ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો. હવે વી બરાબર વીઓ માટે, જ્યાં વીઓ ઓપ્ટિમમ ઝડપ, એફએસ 0 થાય, ત્યારે વાહનને આ ઢોળા ઉપર કોઈ પણ દિશામાં સરકવાનો પ્રયત્ન હોતો નથી. આથી વાહનના ટાયર અને રસ્તા વચ્ચે કોઈ સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. પરંતુ વાહનના ટાયર ગબડતા હોવાથી તેના પર રોલિંગ ઘર્ષણ તો લાગે જ. અરે ભાઈ, વાહનનો સરકવાનો પ્રયત્ન નથી. જોજો, હા, ધ્યાન રાખજો. વર્તુળાકાર માર્ગે તમે જ્યારે પણ જાઓ ને, જ્યારે પણ તમે કોઈ ટર્ન લેતા હો ને, તમારું વાહન 2 ઘર્ષણનો અનુભવ કરે. એ હંમેશા કેન્દ્રથી દૂર તરફ સરકવાનો પ્રયત્ન કરે છે. એટલે સ્થિત તો ઘર્ષણ બળ લાગે જ છે, અને જો સરકી જાય તો ગતિક. સાથે સાથે ટાયર ગબડે તો છે ને, તો રોલિંગ ફ્રિક્શન લાગે. તો એક સાથે વાહનના ટાયર 2 ઘર્ષણનો અનુભવ કરે. પણ જ્યારે મિત ઓપ્ટિમમ ઝડપથી વાહનને હંકારતો હોય, આ સ્થિતિમાં શું થશે? એના વાહનના ટાયરને બરાબર ફક્ત રોલિંગ ઘર્ષણ લાગશે, કારણ કે વાહનનો નીચે કે ઉપર કોઈ દિશામાં સરકવાનો પ્રયત્ન હોતો નથી. બરાબર. આમ વાહનના ટાયર ગબડતા હોવાથી તેના પર રોલિંગ ઘર્ષણ લાગે છે. આ ઝડપને વાહનને ઓપ્ટિમમ ઝડપ વીઓ કહે છે, અને આ સ્થિતિમાં વાહનના ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હોય છે. તો હવે સમીકરણ 1 અને 2માં એફએસ બરાબર 0 અને વી બરાબર વીઓ લઈ લો. તો mg બરાબર n cos થીટા અને mvo²/r n sin થીટા. બસ આ બેનો ગુણોત્તર લઈ લો. 4 અને 3નો ગુણોત્તર, ડાબા ભાગ્યા ડાબા, જબા ભાગ્યા જબા. તો vo²/rg tan થીટા. તો vo² બરાબર rg tan થીટા. તો vo ઇઝ ઇક્વલ ટુ √rg tan થીટા. આપણો જવાબ. ખ્યાલ આવે? ખબર પડી કે લેખકે પાટિયું બેસાડેલું? તો ધ્યાન આપજો. ગમ્યું હોય તો કંઈક કોમેન્ટ સેક્શનમાં કંઈક કહેજો મને.
અથવા તમારી પાસે કોઈક નવી રીત હોય તો એ જણાવજો. બરાબર? તો આ મેથડમાં કોઈને કંઈ ભૂલ લાગતી હોય તો બોલો. ચાલો, તો એનો મતલબ કે તમે શું સમજ્યા? જ્યારે વાહન v<v0 એટલે કે ઓપ્ટિમમ ઝડપ કરતાં ઝડપ ઓછી હોય તો વાહનનો સરકવાનો પ્રયત્ન નીચે તરફ અને તેથી ઘર્ષણ ઢોળાવની ટોચ તરફ લાગે છે. બહુ અગત્યની ઇમ્પોર્ટન્ટ નોટ છે. સ્થિર હતું મિતનું વાહન, કઈ બાજુ સરકવા પ્રયત્ન કરતું? નીચે. ઘર્ષણ ક્યાં લાગતું? ઢોળાવની ટોચ તરફ. ક્યારે? v<v0. પણ v બરાબર vo ઓપ્ટિમમ ઝડપ માટે વાહનનો આપેલ ઢોળાવ પર કોઈ પણ દિશામાં સરકવાનો પ્રયત્ન હોતો નથી. આથી કોઈ પણ પ્રકારનું ત્યાં ઘર્ષણ બળ લાગતું નથી. પણ હવે મિત જુએ છે 3:45 થઈ ગયા. હજુ સાપુતારા 25 કિલોમીટર દૂર છે અને મેઇન ચરણ આવે છે. પણ હી ઇઝ અ ગુડ ડ્રાઈવર. એનું ડ્રાઇવિંગ ખૂબ સારું છે, એ તો સ્પીડ કરવાનો જ. તો હવે જેવો એ ઓપ્ટિમમ ઝડપ કરતાં ઝડપ વધારે, ઓપ્ટિમમ ઝડપ કરતાં ઝડપ વધારે, તો ઝડપ જેમ વધતી હતી એફએસ ઘટતું હતું ને એફએસ 0 થયેલું. પણ હજુ એણે ઝડપ વધારી તો ઓપ્ટિમમ ઝડપ કરતાં જો ઝડપ વધારશે તો કેન્દ્રગામી બળની રિક્વાયરમેન્ટ ફક્ત n sin θ થી પૂરી પડાશે નહીં. અહીંયા બીજું બળ પણ જોઈશે અને આ બીજું બળ પૂરું પાડવા માટે વાહન તરત ઢોળાવની ઉપર તરફ જો પૂરતું બળ ન મળે તો ઉપર તરફ સરકવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય. ઓપ્ટિમમ ઝડપ કરતાં ઝડપ વધારે તો વાહન ઉપર તરફ સરકવાનો પ્રયત્ન એનો શરૂ કરે. પણ સરકે નહીં તો ઘર્ષણ ક્યાં લાગે? નીચે તરફ. આમ ઓપ્ટિમમ ઝડપ કરતાં જેવી ઝડપ વધારશે ને તો વાહનનો ઢોળાવની ટોચ તરફ સરકવાનો પ્રયત્ન થશે. તેથી ઘર્ષણ ઢોળાવના તળિયા તરફ લાગશે. હવે મિત પોતાની ઝડપ વધારતો જાય છે, વધારતો જાય છે, વધારતો જાય છે. કઈ ઝડપ સુધી એ વધારી શકે પોતાની ઝડપ? એ જેવી સ્પીડ વધારશે, ઘર્ષણ વાહનનો સરકવાનો પ્રયત્ન ઉપર તરફ, ઘર્ષણ ઢોળાવની નીચે તરફ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. વધીને કેટલું વધી શકે? એફએસ મેક્સિમમ જેટલું. અને એની કરતાં ઝડપ વધારી તો પછી વાહન સરકે અને એક વખત સરકે એટલે સ્થિત ઘર્ષણ બળને બદલે કયું બળ આવી જાય? ગતિક ઘર્ષણ બળ, કે જેનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું છે. આમ કોઈ વ્યક્તિ એક વખત સરકે ને પછી ઘર્ષણ ઓછું થઈ જતાં એ સ્લીપ જ થઈ જવાનું. બની શકે એનું જીવન હાથમાંથી સરકી જાય. જો કે આપણો મિત તો સ્માર્ટ છે. તો ધ્યાન આપજો, જ્યારે વાહનની ઝડપ v>vo થાય ત્યારે વાહન ઢોળાવની ટોચ તરફ સરકવાનો પ્રયત્ન કરે અને તેથી ઘર્ષણ ઢોળાવના તળિયા તરફ લાગે છે. ચલો, આ સ્થિતિમાં બરાબર જોજો. ફરી પાછા એનું વાહન આવી વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યું છે. સમક્ષિતિજ વર્તુળ બને છે અહીંયા. ચાલો, તો આ કેન્દ્ર તરફની દિશા. ફરી પાછા mg. સપાટીને લંબ દિશામાં લંબબળ. આ થીટા ખૂણો તો આ પણ થીટા, તો આ પણ થીટા. એનનો આ ઘટક n cos θ, n sin θ. આ વખતે વાહનનો સરકવાનો પ્રયત્ન ઢોળાવની ટોચ તરફ તો ઘર્ષણ ઢોળાવની નીચે તરફ. આ જ એફએસને અહીંયા બતાવું. આ થીટા છે તો આ ખૂણો 90 - θ. એન અને એફએસ લંબ હોય. જો આ 90 - θ તો આ ખૂણો થીટા થાય. એફએસનો આ ઘટક એફએસ cos θ, આ એફએસ sin θ. ચાલો, તો આ સ્થિતિમાં કેન્દ્ર તરફ કોણ બળ? કયા બળો છે? n sin θ અને એફએસ cos θ. તો એફ નેટ ફોર્સ જે કેન્દ્ર તરફ છે કોણ પૂરું પાડે છે? n sin θ અને એફએસ cos θ. તો અહીં જરૂરી કેન્દ્રગામી બળ n sin θ અને એફએસ cos θ પૂરું પાડે છે. માટે mv²/r = n sin θ + fs cos θ.
ધ્યાન આપજો, ચેક કરજો. mv² r ઇઝ n sin θ પ્લસ fs cos θ અને mg પ્લસ fs sin θ એને કોણ સમતોલે છે? n cos θ. તો આમ સમીકરણ 1 પરથી આપણે કહી શકીએ કે જેમ વાહનની ઝડપ v વધતી જાય ને, જેમ v વધે fs વધતું જાય. હવે જ્યારે v બરાબર v મેક્સિમમ થાય ને ત્યારે fs ઇઝ ઇક્વલ ટુ શું થશે? fs મેક્સિમમ બરાબર μsn. તો જ્યારે v બરાબર v મેક્સિમમ થાય ત્યારે fs ઇઝ ઇક્વલ ટુ fs મેક્સિમમ બરાબર μsn થાય. હવે સમીકરણ 1 અને 2માં આપણે fsને બદલે શું મૂકી દઈએ? fs મેક્સિમમ બરાબર μsn અને v બરાબર v મેક્સિમમ મૂકી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જાગજો, જો mv મેક્સિમમ સ્ક્વેર અપોન r બરાબર n sin θ પ્લસ μsn cos θ. અહીંયા પણ fs બરાબર μsn sin θ. બસ આ બે સમીકરણોનો ગુણોત્તર લઈ લો, જે થિયરી તમે બોર્ડમાં ભણ્યા જ છો, એટલે હું વધારે કંઈક તમને ગૂંચવતો નથી. LHS અપોન LHS ઇઝ ઇક્વલ ટુ RHS અપોન RHS. તો એમ કટ થશે, જે દર્શાવશે કે મહત્તમ સલામત ઝડપ પણ વાહનના દળ પર આધારિત નથી. બીજું, બધામાંથી n કટ થશે અને હવે અંશ અને છેદને, જમણી બાજુના પદને, એના અંશ અને છેદને cos θ વડે ભાગીએ તો સાઇનના છેદમાં cos 10, કોસના છેદમાં cos 1, કોસના છેદમાં cos 1, સાઇનના છેદમાં cos 10. તો v મેક્સિમમ સ્ક્વેર અપોન rg ઇઝ ઇક્વલ ટુ tan θ પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ tan θ. તો v મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ rg tan θ પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ tan θ. અથવા v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ rg tan θ પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ tan θ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ સમતલ વર્તુળાકાર માર્ગ માટે તમે લખ્યું હોય ને આ સૂત્ર, તો સમતલ વર્તુળાકાર માર્ગ માટે θ બરાબર 0 થાય. તો tan θ બરાબર tan 0 બરાબર 0. ચેક કરી લો કયું સૂત્ર બનશે? 0 પ્લસ મ્યુએસ 1 માઇનસ 0 અંડર રૂટ મ્યુએસ rg. તો આમ આ સૂત્ર વ્યાપક સૂત્ર કહેવાય. તમે શું જોયું કે વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ પર આધારિત નથી અને માર્ગ જો સમતલ વર્તુળાકાર હોય તો v મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુએસ rg મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આખી ઘટના ભણ્યા ને, એ ઘટનામાં મિતનું વ્હીકલ એક શરતને અનુસરતું હતું, tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. મતલબ કે સ્થિર હોય તો પણ એ ધોળા ઉપર પાર્ક થતું હતું, નીચે તરફ સરકી નહોતું જતું. તો આજે આપણે જે જોવા જઈ રહ્યા છે મોતનો કૂવો, કે જે મોતનો કૂવો છે એ પણ આવો જ એક ધોળાવાળો માર્ગ છે. તો એનું મિકેનિક્સ શું કહે છે તે જરાક સમજીએ. જો tan θ ગ્રેટર દેન મ્યુએસ હશે ને, તો આવા માર્ગ પર વાહન એક તો પાર્ક ન કરી શકાય, અને બીજું, જો તમારે આવા માર્ગ પર ગતિ કરવી હોય ને તો પેલામાં મહત્તમ સલામત ઝડપ, એ ઉપરાંત અહીંયા ન્યૂનતમ સલામત ઝડપ, એને પણ જાળવવી પડે. બીજી એક બાબત, જો વાહનની ઝડપ મહત્તમ સલામત ઝડપ કરતાં વધી જાય, જો v ગ્રેટર દેન v મેક્સિમમ થાય, તો વાહન ઉપર તરફ સરકવા લાગે. સરકવાનો પ્રયત્ન ઉપર હતો એટલે જ ઘર્ષણ નીચે, પણ જો v ગ્રેટર દેન v મેક્સિમમ થાય, ઉપર તરફ સરકવા લાગે, તો જ્યાં tan θ લેસ દેન ગ્રેટર દેન મ્યુએસ હશે ને, ત્યાં વાહનને જો સ્થિર રાખશો તો નીચે સરકી જાય.
વાહનને સ્થિર રાખશો તો એ ક્યાં સરકી જાય? નીચે સરકી જાય. તો એને નીચે સરકતું રોકવા માટે ઝડપ રાખવી પડે, જેને વી મિનિમમ કહીશું. ન્યૂનતમ સલામત ઝડપ. જો ન્યૂનતમ સલામત ઝડપ કરતાં ઝડપ ઓછી તો વાહન નીચે સરકી જશે, અને જો મહત્તમ સલામત ઝડપ કરતાં ઝડપ વધારે તો એ ઉપર સરકશે. અને એ બેની વચ્ચે ઝડપ હશે ને તો વાહન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે. એ જ વર્તુળાકાર માર્ગ પર એ ગતિ કરશે. મોતના કૂવાનું પરફોર્મ કરનાર કલાકાર આ થિયરીને આત્મસાત કરેલી હોય છે. જો આજે તમને મોતનો કૂવો, તમે પણ આવો સોસાયટીમાં ઘરગથ્થુ ખેલ કરી શકશો. મોતના કૂવામાં શું હોય? પહેલેથી જ tan θ ગ્રેટર દેન μs હોય. એટલે આવું વાહન ગમે તે જગ્યાએ સ્ટોપ કરી શકાતું નહીં તો નીચે સરકી જાય. મોતનો કૂવો પરફોર્મ કરનાર કલાકાર શું કરશે? શરૂઆતમાં પોતાની બાઇક અથવા કાર લઈને આ નીચે તરફ અમુક ચક્કર મારશે, અને ચક્કર મારીને પોતાની ઝડપ વી મેક્સિમમ, આ ઢાળ માટે જે વી મેક્સિમમ આવે ને એની કરતાં વધારે કરી નાખશે. જેવી ઝડપ વી મેક્સિમમ કરતાં વધે ને એવો એ આ ટ્રેક પર એન્ટ્રી લેશે. હવે એની ઝડપ કેવી છે? મહત્તમ સલામત ઝડપ કરતાં વધારે, અને એનું વાહન ઉપર તરફ સરકવા લાગશે. હવે કોઈ એક સ્થાને પહોંચ્યા પછી એ પોતાની ઝડપ વી મિનિમમ અને વી મેક્સિમમની વચ્ચે રાખશે. બસ આની પર હવે એ બહુ સારો કલાકાર હશે તો ઓપ્ટિમમ ઝડપ રાખશે કે જેથી વાહનના ટાયર ઓછા ઘસાય. ઓપ્ટિમમ ઝડપ વખતે વાહન નીચે કે ઉપર કોઈ દિશામાં સરકવાનો પ્રયત્ન કરશે નહીં. વી મિનિમમ ઓપ્ટિમમ ઝડપ કરતાં ઓછી ઝડપ, નીચે તરફ સરકવાનો પ્રયત્ન, ઘર્ષણ ઉપર. ઓપ્ટિમમ ઝડપ કરતાં વધારે ઝડપ, ઉપર તરફ સરકવાનો પ્રયત્ન, નીચે ઘર્ષણ બળ નીચે. ઓપ્ટિમમ ઝડપ વખતે વાહનનો સરકવાનો પ્રયત્ન રહેતો નથી. બસ સારો કલાકાર ઓપ્ટિમમ ઝડપે ચલાવશે, બાકી કંઈ જરૂરી નથી કે ઓપ્ટિમમમાં જવું જોઈએ. આ સ્થિતિમાં એ જો બાઇક હશે તો સ્ટિયરિંગ છોડી દેશે. અને વિદ્યાર્થી મિત્રોમાં સ્ટિયરિંગનો કોઈ રોલ જ નથી. જે રોલ છે ઘર્ષણ જ કરે છે. આખી ઘટનામાં પહેલાં એ તો સ્ટિયરિંગને સીધું જ રાખવાનું હોય અને ફેરા કરતો હોય. ખ્યાલ આવે? જે બધો આધાર છે ને સ્પીડનો જ, એક્સિલરેટરનો જ. સ્પીડ વધારે ઘટાડે એ પ્રમાણે પોતાની પોઝિશન એ રાખતો હોય. આ વખતે બાઇક પર ઊભો પણ થઈ જાય, કંઈ નક્કી નહીં, પલાઠી વાળીને બેસે, લોકોને હાથ જોડી નમસ્કાર કરે અને આમ તેમ આવા ધંધા કરે. પાછો એ પોતાની સ્પીડ વી મેક્સિમમ કરતાં વધારે, વાહન ઉપર તરફ સરકવા લાગે. છેક અહીંયા આવી જશે, જેથી આજે બધા પ્રેક્ષકો કેવા જોતા હતા નીચે, તરત એને એમ લાગે આ તો આપણી પર છાતી પર ચડાવવાનો ગાડી, આમ વિચારીને થોડા શોક થઈ જશે. ઓ બાપરે, શું થવાનું? અહીંયા આવીને પેલો સ્માર્ટ કલાકાર પોતાની ઝડપ ફરી પાછી વી મેક્સિમમ કરતાં ઓછી કરી નાખશે. 2-3 ચક્કર લેશે, કારણ કે હવે પછી જો સ્પીડ વધારવાનો થાય તો પછી અહીંથી એ છૂટો થઈ જાય. બરાબર? એની બાઇક એ પોતે પ્રક્ષિપ્ત ગતિ કરવા લાગે. અહીંથી જેવો છૂટો થાય પ્રક્ષિપ્ત ગતિ કરવા લાગે. એનું જીવન પણ પૃથ્વી પરથી સ્વર્ગ કે નર્કલોક તરફ પ્રક્ષિપ્ત થતું જોવા મળે. આથી સ્માર્ટ કલાકાર પોતાની ઝડપ હવે વી મિનિમમ કરતાં ઓછી કરશે. જેવી વી મિનિમમ કરતાં ઓછી એટલે વાહન નીચે તરફ સરકવા લાગે. આમ ધીમે 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 નીચે આવે અને છેલ્લે પોતાના માર્ગ પર એ એન્ટ્રી લે, બ્રેક લગાવી વાહનને સ્થિર કરે, લોકોને નમસ્કાર કરી ખેલ ખતમ, પૈસા હજમ મુજબ શો બંધ કરી દે. ચાલો, તો આ રીતે તમે પણ પરફોર્મ કરી શકશો. પણ હા, ભૂલે ચૂકે સ્ટિયરિંગને આડું અવળું ન કરતા, ફક્ત સ્પીડ. તો
તો ચાલો વી મિનિમમ શું છે? તો વી મેક્સિમમ અને વી મિનિમમમાં માઇનર ડિફરન્સ છે. વી મિનિમમ અંડર રૂટ RG tan θ માઇનસ મ્યુએસ અપોન 1 પ્લસ મ્યુએસ tan θ. તમે આ જ થિયરી જાતે પણ મેળવી શકશો. વી મિનિમમ વખતે વાહનનો સરકવાનો પ્રયત્ન નીચે, મહત્તમ ઘર્ષણ ઉપર લાગશે. સેમ આગલી થિયરી મુજબ જ તમે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, ઉર્ધ્વ વર્તુળાકાર સમતલમાં વાહનની સલામત ઝડપ. તમે NCERTમાં આ દાખલો આપ્યો છે વધારાના સ્વાધ્યાયમાં. તમે એક ઘોડા જેવું જોયું હોય ને તેમાં એક બાઇકવાળો એ ઘોડામાં ગતિ કરતો જોયો હશે. એવા ઉર્ધ્વ સમતલ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો તમે એને જોયો હશે. ચાલો, તો ઉર્ધ્વ વર્તુળાકાર સમતલમાં ધારો કે આવો એક વાહન ચાલક, બાઇક ચાલક ગતિ કરે છે. આ વખતે એ બિંદુ પાસે જ્યારે હશે, વજન બળ mg અધો દિશામાં, લંબ બળ ઉપર તરફ, જો એની સ્પીડ v હોય અથવા va હોય, તો આ વખતે પરિણામી બળ તમને આવડે જ છે, કેન્દ્રગામી બળ mva² ઇઝ ઇક્વલ ટુ na માઇનસ mg. બી બિંદુ પાસે એ રસ્તાના સંપર્કમાં છે, તો લંબ બળ સપાટીને લંબ, nb પણ કેન્દ્ર તરફ, mg કેન્દ્ર તરફ. તો F નેટ ફોર્સ કેન્દ્ર તરફ લાગે ને એ જ આપણું કેન્દ્રગામી બળ. તો mv² ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ nb. હવે વી બરાબર વી મિનિમમ વખતે શું થશે? બી બિંદુ પાસે વાહન ચાલક સંપર્ક ગુમાવવાની અણી પર આવશે. મતલબ કે જો આની કરતાં ઝડપ ઓછી થશે ને તો એ નીચે પડી જશે. ધ્યાન આપજો. તો વી બરાબર વી મિનિમમ વખતે n બરાબર nb બરાબર 0 થાય અને ત્યારે વાહન બી બિંદુ પાસે માર્ગનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય. તો mv minimum² ઇઝ ઇક્વલ ટુ ત્યાં શું થશે? mg. તો વી મિનિમમ બરાબર અંડર રૂટ RG. આમ સ્પષ્ટ છે કે વાહનની ઝડપ વી ગ્રેટર દેન વી મિનિમમ હોય તો જ તે પૂર્ણ વર્તુળાકાર માર્ગે આપેલ ઘોડામાં ગતિ કરી શકશે. તો અંડર રૂટ RGનો બહુ મોટો રોલ છે. કાર્ય ઉર્જા પાવર ચાક ગતિ વખતે ફરી પાછો હું તમને બધા જ અંડર રૂટ RG વાળા કિસ્સાઓ યાદ કરાવીશ. ચાલો, આવો પ્રશ્ન જ્યારે પણ આવે ને તો શું કરવાનું? તો કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્માનો 18મો પ્રશ્ન છે સર્ક્યુલર મોશનનો. અ ટર્ન ઓફ રેડિયસ 20 મીટર ઇઝ બેંગ્ડ એટલે ધડેલો, નમેલો, for the vehicle going at a speed of 36 km/h if the coefficient of static friction between the road and the tire is 0.4. What are the possible speeds of a vehicle so that it neither slips down nor skids up? 20 મીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો એક રસ્તો ધડતો રાખેલો છે. એના પર વાહનની સ્પીડ 36 km/h છે. If the coefficient of static friction, તો સ્થિત ઘર્ષણાંક 0.4 આપેલો છે. What are the possible speeds of the vehicle so that it neither slips down nor skids up? મતલબ કે નીચે સરકે નહીં, ઉપર નીચે કે ઉપર સરકે નહીં. શું ખૂટે છે? રસ્તો તો દોડતો રાખેલો છે પણ ખૂટે છે શું? ખૂણો. વિદ્યાર્થી મિત્રો, આવો જ્યારે ખૂણો ન આપેલો હોય ને ત્યારે આ આપેલી ઝડપને છે ને ઓપ્ટિમમ લઈ લેવાની. બસ આટલું જ હતું નવું, બીજું કંઈ નવું નથી. શું લઈ લેવાની એને? ઓપ્ટિમમ સ્પીડ. તો R બરાબર 20 મીટર, V બરાબર 36 km/h, મતલબ કે 10 મીટર પ્રતિ સેકન્ડ, મ્યુએસ 0.4. તો અહીંયા આપેલ ઝડપ V બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે VO લઈ લેતા. તો VO બરાબર શું હતું? અંડર રૂટ RG tan θ. તો 100 ઇઝ ઇક્વલ ટુ 200 tan θ. tan θ 0.5. તો બાપરે 0.5 આવી ગયા, 0.4 કરતાં વધારે. મતલબ કે આ તો મોટનો કૂવો છે ભાઈ. તેમાં બે ઝડપોને મેન્ટેન કરવી પડે. ન્યૂનતમ સલામત ઝડપ V મિનિમમ
√RG tan θ માઇનસ મ્યુએસ અપોન 1 પ્લસ મ્યુએસ tan θ. કિંમત મૂકો. સાદુરૂપ આપો 4.03 મીટર પર સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો 18/5 કિલોમીટર પ્રતિ કલાક. તો વી મિનિમમ 14.7 કિલોમીટર પ્રતિ કલાક તથા વાહનની મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ બરાબર √RG tan θ પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ tan θ. સાદુરૂપ આપણે આપીએ તો 15 મીટર પર સેકન્ડ જેવું મળે છે તમને. મતલબ કે 54 કિલોમીટર પર અવર. તો આપેલ માર્ગ પર વાહનને ઝડપના મૂલ્યનો ગાળો 14.7 કિલોમીટર પ્રતિ કલાકથી 54 કિલોમીટર પ્રતિ કલાકનો હોવો જોઈએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ સેશન હતું આજનું. નેક્સ્ટ સેશન આપણું વર્તુળમય ગતિનું છેલ્લું સેશન છે. થોડું એ પણ લાંબુ છે. HC વર્મા કન્સેપ્ટ ઓફ ફિઝિક્સના બધા ટિપિકલ પ્રોબ્લેમ્સ, રેડિયસ ઓફ કર્વેચરનો ખ્યાલ તેમજ બીજા એડવાન્સ લેવલના થોડા ક્વેશ્ચન કે જેનાથી તમને થિયરીનો સચોટ ખ્યાલ મળે તો એ આપણે જોઈશું. તો ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.